સિમ્પલ ને સોબર રૂમ છે, મજા આવે એમ કહેતા એમ નીચે છે બધું હોય છે. રૂમ સિમ્પલ ને સોબર છે. અહીંથી એન્ટ્રી છે અંદર આવો, રૂમમાં અંદર આવવાથી આ કિચન કી નાખીને આ બધી રૂમની લાઇટ બેસવું છે. એસી છે, એસી અવેલેબલ મળે, બહુ સારું છે, પડદા સારા છે. પછી બેડરૂમ ટૂંકમાં 2 જણા સુઈ શકે, 3 જણા સુઈ શકે એવો મોટો બેડ છે. એક એક્સ્ટ્રા બેડ મંગાવ્યો છે કે અમે 3 જણા આવ્યા છીએ એટલે. પછી અહીંયા બહારનો વ્યૂ છે બધું તમે જોઈ શકો સારું. અહીંયા કાચ આપ્યો છે, એક ટીવી પણ છે અને એક અને એક આ ડોર છે જેમ એ વસ્તુ તમે બધું મૂકી શકો અંદર. બહુ ગેસ પણ સારી છે એની. અને અહીંયા બાથરૂમ છે, બાથરૂમમાં તમે બધું કરી શકો છો જે તમે એક્સપ્લોર કરતા હોય. અને અમારા શિવમભાઈ છે, અત્યારે જઈએ છીએ અમે સોમનાથમાં ફરવા. જોઈએ શું શું નવું જોવા મળે છે. એક પહેલી ગેમ કે એસી બહુ સારી છે અને આ ભાઈને લીધે આ રૂમ મળ્યો છે, શિવમભાઈને લીધે રૂમ મળ્યો છે, બાકી આ રૂમ મળે નહોતો નહીં. पता था मुझे हम तीनों में से सबसे ज्यादा हैंडसम आपको नहीं जुड़ी। You've been in a mood, you've been giving hella attitude. What I gotta do to get through to you, I can never lose you. Maybe spend the night out on the town like we used to. We can sit around, watch funny shit on YouTube. I know at times I can have a couple screws loose. I'm trying to connect to your body, girl, like it's Bluetooth. You know what I mean, you know what I need. હાય ગાઈઝ, હવે સોમનાથ મંદિર સોમનાથ મહાદેવ દર્શન કરી લીધા છે બધાએ. મેં વિશાલે શિવમે બધા દર્શન કરી લીધા છે. ત્યાં એવું છે કે ત્યાં ફોન નથી, વોલેટ કે નથી, કોઈ વસ્તુ અલાઉડ નથી. તમારે આવું બસ અથવા કાર અથવા મૂકીને જવું પડશે. બધું પાર્કિંગમાં વ્યવસ્થા છે, બહુ સરસ વ્યવસ્થા છે. પાર્કિંગ બહુ મોટું પાર્કિંગ છે અને અંદર પણ બહુ જોવા જેવી બધી વસ્તુ છે. હવે તમે આવો, તમને આવો ત્યારે તમે ફોન અને જે તમે જ્યારે આવો હવે સોમનાથ મહાદેવ દર્શન કરવા, સાબુ લીધું હા હું વાત હતો. તમે જ્યારે આવો સોમનાથ મહાદેવ દર્શન કરવા ત્યારે તમારે વોલેટ અથવા ફોન અથવા કોઈ વસ્તુ જે ઇલેક્ટ્રિક આજે વળે તે બધું ગાડી મૂકીને જવું, કાંઈ લઈને જવું સાથે. એટલે અમે એટલે કંઈ અંદર કંઈ બ્લોક ઉતારી ન શક્યા. સિક્યોરિટી બહુ કડક છે કે એના બોર્ડર લાગુ પડે છે એટલે બેલ્ટ અંદર જ તમે તમારી બધું ખાલી કરીને જવું. ત્યાં સોમનાથથી ગાડીની ચાવી જો લઈ જાવ લઈ જાવ. હવે કઈ બાકી કહેવાનું ગાડીમાં ગાડી પાસ આવે છે કરી દેવાનું ગાડીનો બહુ ફાયદો તમે. છાપર ઉપર કઈ છે નહીં હવે. Yeah, I got Eddie and Jetty, you know the bitches going crazy. Number 1 song in the West, so now she wanna. આ લાઇટ હાઉસ છે અને આ આખો દરિયા કિનારો છે. અને આ બોર્ડર છે ને આમ કરીને તો આ બોર્ડર જ છે. અને વેળાવળથી અહીંયા આવો સોમનાથમાં અહીંયા અચૂક પધારો. આ વસ્તુ આવું જોવા નહીં મળે કાંઈ. બહુ સારી વસ્તુ છે. બેઠવા માટે નાની બેન્ચીસ પણ લગાવેલી છે. મજા આવશે આવું. હાય ફ્રેન્ડ્સ, હું તમને દેખાડું હતું. શિવમ તો જોઈ ગયો છે, ફોટા બે પડ્યા પણ હું તમને દેખાડું હતું એ દેખાડશું હવે. હા તમે આવશો અહીંયા બીચ ઉપર, અહીંયા તમે બીચ ઉપર આવશો તમને ભારતમાં ઝંડો દેખાશે. આની સામે તમે મસ્ત પૈકી બહુ સરસ ફોટા પાડી શકશો. બહુ સરસ વસ્તુ બનાવી છે ને આ ખરેખર જોવા જેવી વસ્તુ છે. અહીંયા આવો ખાવા દે ને હું ચડી જાય પેલા નાઇટનો સ્થળ ચડી જાય બરાબર. અને બહુ મસ્ત વ્યૂ છે. થોડાક તમે વિડીયો શોટ ઉતાર્યા છે બીજના, એ જોજો. થોડા ઘણા ઉતાર્યા છે અને તમને ફોટા પણ થોડાક પાડ્યા છે બીજના, ફોટા પણ જોજો. અહીંયા આવજો, વિઝિટ કરજો. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં લોકેશન છે આની. બાકી
ચેનલને પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વિશાલની શિવમની બેન ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શનમાં હશે. અને આપણી બેન જઈને ફોલો કરો કે વિશાલ ટ્રીપ મારતો હોય છે ગમે ત્યારે, એટલે માટે ટ્રીપ મારતો હોય છે, એમ ફરતો હોય છે. એ ગોવા જાય છે, ઘણી વખત ફરવા જાય છે. તમને એના ફોટા તમને જોવા મળશે. અને ફોટોગ્રાફીનો બહુ ઊંડાણપૂર્વક શોખીન છે. એ નેચર લવર છે ને, અને આમ ફોટા એ બહુ નેચરના વધારે ફોટા પાડવા માટે ઓલું કરે છે. એટલા માટે અહીંયા આવો, જોવો અને બેના પેજને તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરો. વિશાલને તમે એકદમ જર્ની જોઈ ગમતી હોય, નેચરના ફોટા ગમતા હોય તો વિશાલના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. અને આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મળીએ હવે કાલના નવા લોગમાં. હોટલે જઈને સૂઈ જશું. અત્યારે કેટલું જ હવે સાંજે કદાચ લાઇટ શો જોવા જાય, પણ આ ફોન લાવવો જ નથી સોમનાથમાં મંદિરે. અચ્છા શું તો જરૂર તમને જે ગળાવડું છે ફોન તો જરૂર તમને દેખાડશું. એટલે માટે બાય. Where I'm from, people like me don't make it in the mainstream. What's with the attitude, baby? Tell me why you hating.